રાજસ્થાન સરહદ હોવાના પગલે મોટાભાગના દર્દીઓ સાબરકાંઠાના ઈડર તેમજ હિંમતનગરમાં આવતા હોય છે। ત્યારે ઈડરની ખાનગી હોસ્પિટલમાં રાજસ્થાનથી મહિલા દર્દીને પેટમાં દુખાવો થતાં ઈડર ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવી હતી, જ્યાં તેમના ઓપરેશન બાદ 8.5 કિલોની ગાંઠ દૂર કરી મહિલાને નવું જીવનદાન આપતા પરિવારજનોમાં ખુશી વ્યાપી છે। જીવીબેન ગણેશભાઈ નામના પેશન્ટ રાજસ્થાનના છે, જે લગભગ 60-65 વર્ષની ઉંમરના મારા જોડે 4 દિવસ પહેલાં આવેલા। એમને પેટમાં મોટી ગાંઠ હોવાથી શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી, બીપીની તકલીફ હતી, સાથે સાથે એમને જમવામાં બી તકલીફ હતી અને કબજિયાત બી રહેતી હતી। પછી એમના રિપોર્ટ કરાવતા, સીટી સ્કેન, સોનોગ્રાફી કરાવતા પેટમાં અંડપિંડની મોટી ગાંઠ એકાઈ। એના પછી સીટી સ્કેન કરાવ્યું, સીટી સ્કેનમાં બી ગાંઠ થોડી આંતરડા સાથે અને પેશાબની નળી સાથે ચોંટેલી હતી। બધા રિપોર્ટ કરાવતા ગાંઠ સાદી લાગી, એટલે અમે